આજ રોજ જસદણ મુકામે સોનલબેન વસાણી દ્વારા ગુલ્ફી માખી નીકળવા બાબતે કસ્ટમર કેરને મોહનભાઈએ ફરિયાદ કરેલ કેન્ડીવાળાના કોઈ રાજકારણ સગાવાલાએ મોહનભાઈને પોલીસ ફરિયાદ ન થાય તે માટે સોનલબેન વસાણી દ્વારા 5-7 દિવસથી માનસિક ટોર્ચર કરી રહ્યા છે। મોહનભાઈને ન્યાય મળે તે માટે આજ જસદણ મુકામે ગુજરાતભરમાંથી સતવારા સમાજ ગામના આગેવાનો સતવારા સુરક્ષા સેના આંતરરાષ્ટ્રીય એકતા સેના સતવારા સમાજના અલગ અલગ સંસ્થાના પ્રમુખો સામાજિક કાર્યકર્તા નવયુવાનો ભેગા થયા હતા। સેવા સદન મામલતદાર સાહેબને સતવારા સમાજ દ્વારા જસદણ સેવા સદન આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને સાથે પણ જણાવ્યું હતું જો આગામી દિવસોમાં સતવારા સમાજના દીકરાને ન્યાય નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ રીતે સંઘને વરેલો પક્ષ છે। જો સોનલબેન દ્વારા આવી રીતે ખોટા લોકોને મહત્વ આપવું ઉલટા ચોર કોટવાલને દાટે એમ કરી એમના લુહાણા સમાજ દ્વારા દલવાડી સમાજ વિરોધ આવેદન પત્ર આપવું યોગ્ય નથી। આમાં સમાજમાં જાતપાતના ઝહેરનો ખોટો મેસેજ જાય છે, સાથે શિસ્તબદ્ધને વરેલા ભારતીય જનતા પાર્ટીની છબી પણ ખરડાઈ રહી છે કે શું પાર્ટીમાં સોનલબેન જેવા લોકો પણ છે જેમને પાર્ટીની નીતિમત્તાની નથી પડી, સાથે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યાનો પક્ષ લઈને સમાજમાં ખોટા મેસેજ મૂકે છે। આશા અપેક્ષાઓ એટલી જ રાખવાની કે જે ન્યાયના હકદાર દલવાડી સમાજ છે એને ન્યાય મળે। શિસ્તબદ્ધને વરેલી ભારતીય જનતા પાર્ટી દ્વારા સોનલબેન સામે પગલાં લઈને નીતિમત્તાનું ઉદાહરણ પૂરું પાડે એ જ આશા અપેક્ષા। રિપોર્ટ લખું નીતિન ધાંગધ્રા। તો સતવારા સમાજના અગ્રણી તરીકે અહીંયા જે જ્યારે આવેદન દેવા આવ્યા છે તો એ વિશે આપ શું કહેશો? જય સિદ્ધનાથ। સતવારા સમાજના અગ્રણી તરીકે આજે હું એક નહીં પણ ગુજરાતભરમાંથી સતવારા સમાજના જ્યાં જ્યાં વસ્તી છે તે દરેક આગેવાન આવ્યો છે। સતવારા સમાજ એક સત્ય નિષ્ઠા કર્તવ્ય પ્રાણને વરેલો સમાજ છે। હંમેશા કોઈ પણ અન્યાયની બાબત સહન કરવામાં નથી અને કોઈને અન્યાય કરવામાં નથી। મહેનત કરીને જીવવાવાળો છે, મહેનત કરીને કમાવાવાળો છે, પરંતુ ક્યાંક એમ કેમ પ્રકારે કોઈક બીજી અમુક તાકાતોનો ઉપયોગ કરી અને સતવારા સમાજને ક્યાંક અન્યાય કરવામાં આવે છે। એ બાબતે આજે ગુજરાતભરમાંથી સતવારા સમાજના આગેવાનો, ગુજરાત સતવારા સુરક્ષાના આગેવાનો અને આંતરરાષ્ટ્રીય સતવારા સેનામાંથી તેમજ ગુજરાત યુવા સમાજમાંથી ઘણા બધા આગેવાનો આવ્યા છે। જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા મુકામે જયેશ કંઠારિયા દ્વારા એક કેન્ડી ખરીદવામાં આવી, એમાં માખી નીકળી, એ બાબતે રજૂઆત કરતા અમુક માથાભાર શખ્સોનો જે કારખાનેદારો સહારો લઈ અને સતવારા સમાજના દીકરાઓને જેમ મન ફાવે તેમ ટૂંકા સમયની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ગાળો દીધી છે। એ બાબતે આજે જસદણ મુકામે સતવારા સમાજ બહોળી સંખ્યામાં આવેદનપત્ર દેવા આવ્યો છે અને આવનાર સમયમાં અમારી બસ સરકાર પાસે એટલી જ માંગ છે કે જે આ ગાળો દીધી છે સતવારા સમાજના દીકરાને, એના વિરુદ્ધ કાયદેસરના તાત્કાલિક પગલાં ભરી અને પૂરી કાર્યવાહી કરવામાં આવે। અને નહીંતર ગુજરાતના જે તાલુકા જિલ્લામાં સતવારા સમાજ વસે છે ત્યાંથી દરેક સ્થળ ઉપર જિલ્લા કલેક્ટરશ્રી અને પ્રાંત અધિકારીશ્રી અને પોલીસ અધિકારીશ્રીને આવનાર સમયમાં આવેદનપત્ર અને ફરિયાદ કરવામાં આવશે। આવી અમારી સતવારા સમાજની સંપૂર્ણ તૈયારી છે અને અમારી બસ ગુજરાત સરકાર તેમજ પ્રશાસન તંત્ર પાસે એટલી જ માગણી છે કે સતવારા સમાજને ન્યાય મળવો જોઈએ। આ વિડીયો છેલ્લા ઘણા સમયથી વાયરલ થયો અને ગુજરાતના દરેક મોબાઈલમાં દરેક વ્યક્તિએ સાંભળ્યો છે કે કેટલી આ બેન એક સ્ત્રી જાતને શરમાવે એવી લજ્જાપૂર્વક ગાળો બોલે છે। ખરેખર આ એને ના શોભે અને સતવારા સમાજના દીકરાને દેવી એ એકદમ અયોગ્ય છે અને સતવારા સમાજ ક્યારે કોઈ પણ જાતનો અન્યાય સાથી લેવામાં નથી। આવનાર સમયમાં જો સોનલબેન વસાણી ઉપર કાયદેસરના પગલાં લેવામાં નહીં આવે તો ગુજરાતભરમાં સતવારા સમાજ મળી અને કાયદેસર આવેદનપત્ર અને ગાંધી ચિંધ્યા માર્ગે પ્રાંતિક ઉપવાસના પણ આયોજન કરશે। જય હિન્દ, જય સિદ્ધનાથ। આખી ઘટના શું હતી અને કઈ રીતના બનાવ બન્યો છે અને શું આગળની રજૂઆત છે એ વિશે જે પહેલા તમને આખી ઘટના જણાવવા માંગુ છું કે અમે એક રાજ કંપનીની ગુલ્ફી લીધી હતી જેમાંથી મરેલી માખી નીકળી, એટલે અમે બોક્સમાં નંબર લખેલો બેલ કંપનીમાં ફોન કર્યો કે ભાઈ તમારે ગુલ્ફીમાં માખી નીકળી, આ વસ્તુ યોગ્ય ના કહેવાય। પછી એ લોકો કંપની વાળા સાથે વાત કરી, એ લોકો કીધું ઠીક છે અમે થોડી વારમાં તમને વાત કરીએ। પછી અમને ડાયરેક્ટ સીધો થોડા ટાઈમમાં સોનલબેન વસાણી છે એમનો ફોન આવ્યો। હા, સોનલબેન વસાણી
તો એનો ફોન આવ્યો ને એને એવું જે જયેશ મારો ફ્રેન્ડ છે એને ફોન કરીને એવું કીધું કે ભાઈ ગુલ્ફીમાં માખી નીકળી છે, એ વસ્તુ તો બહુ મોટી ન કહેવાય, આમાં તમે કોઈ જાતની ફરિયાદ કે કંઈ કરતા નહીં, અને ફરિયાદ કરશો કે અમને કોઈ જાતની ટેન્શન કે અમને બીક નથી એમ. તો જયેશને થોડુંક ધમકાવ્યું એમ એવી રીતના. તો પછી જયેશે કીધું વાંધો નહીં મેમ મારે કાંઈ નથી કરવું. પછી જયેશને મારી પર ફોન આવ્યો, પછી મેં સોનલબેન જોડે વાત કરી કે બેન માખી આપણે ગુલ્ફીમાંથી નીકળી આ વસ્તુ યોગ્ય ના કહેવાનું, અમારો હક છે કમ્પ્લેન કરવાનો. તો કમ્પ્લેન તમારે નથી કરવાની, કમ્પ્લેન કરશો તો તમે મને કે ક્યાં રહ્યો છો, તો મેં એમને કીધું કે હું દ્વારકા રહું છું. તો એને અલગ અલગ વ્યક્તિના નામ આપ્યા કે હું દ્વારકામાં આ વ્યક્તિને તારી પાસે મોકલું, એને ધમકાવવાની રીતના મને કીધું. એવું મને લાગ્યું કે તું ક્યાં તારું લોકેશન આપું ત્યાં આ વ્યક્તિને મોકલું, એવી રીતના અમારી ચર્ચા થઈ. મને એની ધમકી આપી કે ભાઈ તારું લોકેશન આપે, એટલે મેં રેકોર્ડિંગ હતી મારા ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યું. પછી બીજા દિવસે મને ખંભાળિયાથી એક હાર્દિકભાઈ મોટાણી છે એમનો ફોન આવ્યો, એને મારી સાથે મને ધમકાવ્યો અને એવું બધું કીધું કે ભાઈ તારું લોકેશન આ, બહુ બધી ગાળો બોલી અને લોકેશન મારવાનું પણ કીધું કે ભાઈ તારું લોકેશન આપે એટલે અમે તમે બતાવીએ. મેં લોકોને એવું પણ કીધું કે હું પોલીસમાં ફરિયાદ કરી દઈશ જો હવે તમે મને ફોન કે મેસેજ કરશો તો. એ લોકો કીધું કે મને કાંઈ બીક નથી પોલીસની, અમે જોઈ લેશે એમ, તું પોલીસ સ્ટેશનમાં જાય તો તારું લોકેશન તો અમને મળી જશે ને. એટલે પછી મેં આ મેટરમાં લોકોએ પછી અમારા દ્વારકાના જે રાજકીય આગેવાનો અને અમારા જે સામાજિક આગેવાનો છે એ લોકોને ફોન કરવા સ્ટાર્ટ કર્યા કે મોહન આ રીતના સોનલબેનને હેરાન કરે છે અને એને ખોટા મેસેજ કરે છે રાત્રે. તો મેં સોનલબેનને કોઈ ખોટા મેસેજ કર્યું નથી, મને બેનના બહુ બધા ફોન આવતા હતા, એટલે મેં એને સિમ્પલી મેસેજ કર્યો કે બેન મને ફોન કરવાનું રહેવા દો તમે, અને ધમકાવવાનું મને કે મારા ફ્રેન્ડને ધમકાવવાનું, એટલે હું બાકી હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દઈશ અને આ વસ્તુ યોગ્ય નથી. પછી એની મારા બધા સમાજના મારી બદનામી કરી કે મોહન પૈસાનો ટોળ કરવા માંગે છે, આ બહુ ચીતરિયા છે, અમે ક્યાંય પણ પૈસા કે માંગ્યા નથી, અમારે પૈસા માટે આ લડત એવું કઈ છે નહીં, ગુલ્ફીમાં માખી નીકળી હતી. મેં એક જાગૃત નાગરિક તરીકે ફરિયાદ કરી. સોનલબેન દ્વારા